जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय जिनेन्द्र, जय माताजी। हूँ एलजी ठुम्मर आप सौનું મારી યુટ્યુબ ચેનલ એલજી સર કેમિસ્ટ્રીમાં હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધી મિત્રો આપણે આલ્કોહોલની બનાવટના પહેલા ભાગ તરફ પહેલો ભાગ ગઈ વખતે પૂર્ણ કર્યો હતો। હવે આજે હું તમને સમજાવવા જઈશ એનો બીજો ભાગ, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ। અને બીજું જે આવશે નેક્સ્ટ ટાઈમ એટલે મતલબ આ જ લેક્ચરમાં આવશે આલ્ડીહાઇડ અને કીટોન, પછી તમે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી ગઈ વખતે મેં તમને એક ચાર્ટ દોરીને આપ્યો હતો, એ ચાર્ટમાંથી જ આપણે આગળ વધીએ છીએ। ઓકે, તો ચલો પ્રશ્ન તમને કંઈક આ રીતે પૂછાય કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો અથવા તો સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ ચર્ચો। તો તમારે આલ્ડીહાઇડ અને કીટોન કોઈ પણ સંયોજન હોય, જેમ કે તમને સમજાવું છું કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનની કોઈ ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં સર ઉદ્દીપક કયો લેવાનો તો એ પણ તમને સમજાવું છું પોર્શન બાય પોર્શન, બરાબર। ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનના ઉમેરણથી, ડાયહાઇડ્રોજન એટલે શું કહેવાય દીકરાઓ? H2 ના ઉમેરણથી તેને અનુવર્તી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે। કોને અનુવર્તી સાહેબ? તો કે આલ્ડીહાઇડ અને કીટોનને અનુવર્તી। જેમ કે આલ્ડીહાઇડની પ્રક્રિયા તમે H2 ઉમેરશો ઉદ્દીપકની હાજરીમાં તો તમને એમાંથી 10 આલ્કોહોલ મળશે, પણ કીટોન લેશો તો તમને 20 આલ્કોહોલ મળશે। સર આ 10 અને 20 પ્રાથમિક અને દ્વિતીયક ડોબા આલ્કોહોલનો પ્રાપ્ત થાય છે। બીજો મુદ્દો સાંભળજો, આ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અને કીટોનનું ઉદ્દીપકીય એટલે ઉદ્દીપક નાખ્યો એટલે એને શું કીધું? ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા છે, જેમાં શું થાય છે ખબર છે દીકરાઓ? રિડક્શન થાય છે। શું થાય છે? જેમાં રિડક્શન થાય છે। ઓકે, ચલો હવે તમને સાદી પ્રક્રિયા સમજાવી દઉં કે એમાં ખરેખર થાય છે શું। આલ્ડીહાઇડ અને કીટોન લઈએ તો આપણે એવું લખી શકીએ કે ભાઈ કાર્બોનિલ સમૂહ, આલ્ડીહાઇડ અને કીટોન એટલે આને શું કહેવાય? કાર્બોનિલ। આમ તો આપણે અહીંયા શું લેવાનું છે? આલ્ડીહાઇડ અથવા તો કીટોન, પણ C ડબલ બોન્ડ O લખો એટલે એને કાર્બોનિલ સમૂહ પણ કહેવાય। ચેપ્ટર નંબર તમે 10ની અંદર પણ મેં તમને વારાફરતે તમને કીધેલું છે કે ભાઈ C ડબલ બોન્ડ O એટલે એને કાર્બોનિલ પણ તમે કહી શકો છો। શું ઉમેરવાનું કીધું? તો કે સર તમે તો ડાયહાઇડ્રોજન ઉમેરવાનું કીધું હતું। યસ માય બોય, ડાયહાઇડ્રોજન। ઉદ્દીપકીય એટલે આપણે અહીંયા અત્યારે સાદી પ્રક્રિયા લખીએ છીએ તો મેં એમાં લખી દીધું ખાલી ઉદ્દીપક, અને પ્રક્રિયા કઈ છે દીકરાઓ? રિડક્શનની। તો હું અહીંયા નીચે શું લખી દઉં છું કે ભાઈ રિડક્શનની પ્રક્રિયા થાય છે। H2 છે કે નહીં? એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય, અહીંયા H, અને એક હાઇડ્રોજન આની સાથે જોડાય, કારણ કે ડબલ બોન્ડ છે, પાયબંધ અહીંયાથી તૂટશે એટલે એક ઇલેક્ટ્રોન કાર્બનનો રિલીઝ થશે, એની સાથે હાઇડ્રોજન પોતાનો બંધ બનાવશે, એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન રિલીઝ થશે, એની સાથે હાઇડ્રોજન જોડાશે O, અને એની સાથે શું જોડાઈ ગયું? H। એટલે આ મને શું મળી ગઈ દીકરાઓ? નિપજ। શું મળી કહેવાય એને? આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે। પણ ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે સર તમે અહીંયા ઉદ્દીપકની ચર્ચા કરી, પણ ઉદ્દીપક તો તમે કીધું જ નહીં કે કેવો। તો જુઓ, ઉદ્દીપકની અંદર પહેલો ઉદ્દીપક જે છે એ હું કહીશ સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ। સર વળી આ કેવું? આ તો નામ લીધું છે, કીધું છે આપણી ચોપડીની અંદર એટલે મેં કીધું, બાકી આની કોઈ જરૂર નથી। પહેલું છે પ્લેટિનમ, મતલબ સાહેબ એવું કોને પ્લેટિનમના ટુકડા કાં તો ધાતુઓ કાં તો ભૂકો નાખવાનો છે, તો બસ તો આ શું છે? પ્લેટિનમ પહેલું। બીજું છે પેલેડિયમ, પીડી, પેલેડિયમ એટલે શું કીધું આપણે? પીડી। અને ત્રીજી ધાતુ છે
નિકલ, એટલે એને શું કહેવાય દીકરાઓ? Ni તરીકે એને ઓળખવામાં આવે છે. આ 3 ધાતુઓ. હવે જે સમજાવું છું ને એ ખાસ ધ્યાન રાખજો. આલ્ડીહાઇડ અને કીટોનની અંદર આલ્ડીહાઇડ અને કીટોનનું જો તમારે રિડક્શન કરવું હોય ને તો પણ તમારી પાસે 2 વસ્તુ અવેલેબલ છે. શું છે? તો પહેલું છે NaBH4 અને બીજું છે LiAlH4. 11 સાયન્સની અંદર જ્યારે આપણે એસ વિભાગના તત્વો શીખતા હતા ત્યાં પણ મેં તમને કીધેલું છે કે આ વસ્તુ તમને NaBH4 અને LiAlH4 જે છે એ ખાસ રિડક્શન માટે ઉપયોગી છે. અને આ રિડક્શન જે છે એ સૌથી બેસ્ટ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની છે. સર NaBH4 ને શું કહેવાય? તો NaBH4 ને શું કહેવાય? લે સોડિયમ બોરો હાઇડ્રાઇડ. અને આને શું કહેવાય? તો કે એને કહેવાય લિથિયમ એલ્યુમિનિયમ, આખું એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન છે તો પાછું શું લખીશું આપણે? હાઇડ્રાઇડ તરીકે એને લખવામાં આવે છે. લો પતી ગયું. હવે આલ્ડીહાઇડ અને કીટોનની આપણે શું બતાવી દઈએ? સામાન્ય પ્રક્રિયાઓ. શું બતાવીએ વાલાઓ? સામાન્ય પ્રક્રિયાઓ. સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખજો. પહેલાં એની માહિતી, સાદી પ્રક્રિયા, ઉદ્દીપક કોણ કોણ છે, સામાન્ય પ્રક્રિયા. આ મેં સાવ સાદી બતાવી આલ્ડીહાઇડ અને કીટોનની પૂરેપૂરી, પણ હવે તમને સમૂહ દાખલ કરીને બતાવું છું. સોરી, સામાન્ય પ્રક્રિયાઓની અંદર પહેલાં કોની શીખીશું આપણે? આલ્ડીહાઇડની. ચાલો, આલ્ડીહાઇડ એટલે શું કહેવાય? RCHO. હું નીચે લખતો જ જઉં છું કે ભાઈ આ શું છે? આલ્ડીહાઇડ. એની પ્રક્રિયા મારે કોની સાથે કરાવવાની? H2 સાથે. શું કહેવાય એને? ડાયહાઇડ્રોજન. તો લખું છું ડાયહાઇડ્રોજન. ગીવ્સ મારી પ્રક્રિયા કઈ છે ભાઈ? તો કે એ તો તમે સાહેબ કહી દીધું કે અહીંયા કે ભાઈ રિડક્શનની પ્રક્રિયા છે, બરાબર. પણ ઉદ્દીપક હું શું લઉં? PD. સર મેં ભૂલથી PT લખ્યું હોય તો સાચું પડે, સર નિકલ લખ્યું હોય તો સાચું પડે, કોઈ જ ટેન્શન નહીં. ચાલો, કાર્બન H અને O. હવે ખરેખર આ CHO જે છે કઈ રીતે હશે? કાર્બન H ડબલ બોન્ડ O. તો સ્વાભાવિક છે એક બંધ અહીંયાથી તૂટે એટલે આની નીચે H આવશે અને આ ઓક્સિજન સાથે બીજો H જોડાશે. 2 H છે ને, તો એક આ કાર્બન સાથે એક આ ઓક્સિજન સાથે. તો અહીંયા શું બનશે? R ના R રહેશે. CH હતો ત્યાં એક હાઇડ્રોજન ઉમેરાણો એટલે CH2. ઓક્સિજન સાથે પણ બીજો શું ગયો? હાઇડ્રોજન, એટલે CH2OH બની ગયો. તો મને આ શું મળ્યું? 1,0 આલ્કોહોલ. એટલે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક આલ્કોહોલ તરીકે એને ઓળખવામાં આવે છે. આ આલ્ડીહાઇડની પ્રક્રિયા થઈ. તમને એમ કંઈક ભાઈ કીટોનની પ્રક્રિયા લખ, તો કીટોન કઈ રીતે લખાય? સર RC ડબલ બોન્ડ O R ડેશ. કીટોન એટલે મધ્યમાં શું આવે? CO. અહીંયા લખી દેવાનું નીચે કીટોન પ્લસ H2 ડાયહાઇડ્રોજન. શું કરવાનું? તો કે સર રિડક્શન કરવાનું. સર આપણે આ બેમાંથી એક લખીએ તો મજા આવે હે ને? ચાલો, તો આ બેમાંથી કોઈ પણ એક લખી દો તમે. તો શું લખશો તમે? સોડિયમ બોરોહાઇડ્રેટ એટલે NaBH4. સર અહીંયા શું થશે? આ એક હાઇડ્રોજન જે છે એ કાર્બન સાથે જશે, એક હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જશે. ચાલો, તો શું થાય છે? દેખાશે ખરા ને? અરે સાહેબ બહુ જગ્યા છે ભાઈ, થોડું ઝાંખું પડી ગયું તું દીકરાઓ, સોરી હો ભાઈ. ચલો, RC ડબલ બોન્ડ O R ડેશ છે, કીટોન થઈ ગયો, કોઈ વાંધો નહીં, આપી દો R ના R, CH, ઓક્સિજન પાસે પણ OH, R ડેશ OH ઉપર ગયો એટલે આને શું કહેવાય છે? 2,0 આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો મેં તમને આગળ પણ કહી દીધું હતું કે તમારે પ્રાથમિક અને દ્વિતીયક કઈ રીતે આવે છે એ કંઈક આ જ રીતે જોવા મળતા હોય છે. હવે આપણે એના ઉદાહરણો લખી દઈએ. હું બંનેના એક એક ઉદાહરણ લખું છું, પણ તમારે 4 ઉદાહરણ દર્શાવવા જરૂરી છે. હું એક એક જ લખીશ. એક આલ્ડીહાઇડનું લખું છું, એક કીટોનનું લખીશ.
ચલો પહેલાં હું આલ્ડીહાઇડનું લખીશ. આરની જગ્યાએ બહુ સિમ્પલ છે યાર. આરની જગ્યાએ શું લખી દીધું? CH3 CHO. કોની સાથે પ્રક્રિયા? H2 સાથે. કઈ પ્રક્રિયા? તો કે PD અને રિડક્શન. એક હાઇડ્રોજન ઓક્સિજનની બાજુવાળા કાર્બનને ને એક ઓક્સિજન પોતાને. CH3 CH2OH. CH3 CHO એટલે કેટલા કાર્બન થાય? 2 કાર્બન. ઇથેન. આલ્ડીહાઇડમાં આલ એટલે એને શું કહેવાય? ઇથેનાલ. અહીંયા 2 કાર્બન. ઇથેનોલ. આ પહેલું ઉદાહરણ મેં લખ્યું. બીજું ઉદાહરણ આવું તમારે બનાવવાનું. ત્રીજું ઉદાહરણ હું આપીશ આ કીટોનનું. ચલો કીટોનનું ઉદાહરણ આપવું હોય તો આરની જગ્યાએ હું લઈ લઉં CH3 CO CH3 CO CH3. કીટોન કયો પ્રત્યય લાગે? ઓન. કેટલા કાર્બન છે? 3. તો શું કહેવાય? પ્રોપેનોન. કોની સાથે? H2 સાથે. NaBH4. શું કરવાનું એનું? રિડક્શન. એક હાઇડ્રોજન કાર્બનને આપવાનો, એક હાઇડ્રોજન ઓક્સિજનને આપો. CH3 CH. એની નીચે OH અને બાજુમાં પાછું CH3. બીજા કાર્બન ઉપર OH એટલે આને શું કહેવાય? પ્રોપેન ટુ ઓલ. શું કહેવાય એને? પ્રોપેન ટુ ઓલ. ખ્યાલ આવશે? તો ચલો આપણે અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનની વાત શું કરી? પૂર્ણ કરીએ. ઓકે, તો ચલો મિત્રો આજનો પણ બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનમાંથી આલ્કોહોલ બનાવો. તો સૌથી પહેલાં આપણે બનાવીએ છીએ કાર્બોક્સિલિક એસિડમાંથી. તો હું પહેલાં લખીશ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલિક એસિડમાંથી. ચલો કાર્બોક્સિલિક એસિડ છે તો પહેલાં જ હું એવું તમને કહી દઉં છું, આ વિધાન ખાસ યાદ રાખજો કે ભાઈ એસિડનું પ્રબળ રિડક્શન કરતા, હમણાં આપણે આગળ જ બે જોઈ ગયા પ્રબળ રિડક્શન કરતાઓ, LiAlH4 અને NaBH4. તો પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ચલો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે એને LiAlH4 વડે રિડક્શન કરવાથી મુખ્ય નિપજ તરીકે 1,0 આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. આ તો બહુ સિમ્પલ અને બહુ ઇઝી કે ભાઈ એસિડનું પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં તમે રિડક્શન કરો તો એમાંથી શું મળી આવે છે? આલ્કોહોલ. બહુ જ સિમ્પલ. પહેલાં સામાન્ય પ્રક્રિયા. ચલો સામાન્ય પ્રક્રિયા શું કહે છે? કાર્બોક્સિલિક એસિડ એટલે એને શું કહેવાય? RCOOH. તો નીચે લખી દો ભાઈ કાર્બોક્સિલિક એસિડ. શું કરવાનું છે ભાઈ? તો કે સર રિડક્શન. પહેલું કોણ કીધું આપણે અહીંયા રિડક્શન કરતા તરીકે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. થોડુંક પાણી ઉમેરવું પણ આમાં જરૂરી છે એટલે આપણે મેં લખી દીધું H2O. તો આની અંદર COOH છે એની જગ્યાએ CH2OH દાખલ થાય છે. શું દાખલ થાય છે? CH2OH, જેને આપણે આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ સામાન્ય પ્રક્રિયા હતી. હવે એના ઉદાહરણ આપી દઈએ. એક હું આપીશ, એક તમારે લખી દેવાનું. આ R છે એની જગ્યાએ કશું બી લખી દો. CH3COOH. 2 કાર્બન એટલે ઇથેન. તો આને શું કહેવાય? ઇથેનોઇક એસિડ. શું કહેવાય છે? 11 સાયન્સ યાદ હશે એને બધું આવડે, બાકી મારી જેમ ફાફા જ મારશે. LiAlH4 પાણી અને રિડક્શન.
ચલો તો બે કાર્બન છે તો શું મળે CH3 CH2OH, 2 કાર્બન ઉપર OH એટલે એને શું કહેવાય ઇથેનોલ થઈ ગયો. ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોલ, કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ થઈ ગયો. ચલો હવે બીજું શું છે ભાઈ, બીજું કઈ ગયું એસ્ટર. તો હવે આપણે લખી દઈએ કે ભાઈ એસ્ટર માંથી, હવે એસ્ટરની વસ્તુ જે છે ને એ થોડી તમારે સમજવી પડે એવી છે, કારણ કે એસ્ટરમાંથી સીધો આલ્કોહોલ નથી મળતો. તો પહેલાં તમારે શું કરવું પડશે, કાર્બોક્સિલિક એસિડ જ છે એ કાર્બોક્સિલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરીને એસ્ટર બનાવવાનું અને એસ્ટરમાંથી શું બનશે આલ્કોહોલ. તો એ પહેલાં વિધાન લખું છું કે ભાઈ ઔદ્યોગિક ધોરણોની અંદર, ઔદ્યોગિક ધોરણે પહેલા કોણ લેવાનું એસિડ. તો મેં જો શું લખ્યું કે ભાઈ એસિડ સંયોજનોનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરવા માટે, આલ્કોહોલમાં રૂપાંતરણ કરવા માટે પ્રથમ આ પેન પતી ગઈ લાગે, આલ્કોહોલમાં રૂપાંતરણ કરવા માટે સૌ પ્રથમ એસિડનું એસ્ટરમાં રૂપાંતરણ કરવું પડે છે. જોજો હવે લખતો નથી, એસ્ટરમાં રૂપાંતરણ કરવું પડે છે. ઔદ્યોગિક ધોરણે તમારે એસિડ સંયોજનોને તમારે આલ્કોહોલમાં રૂપાંતરણ કરવું હોય તો પહેલાં શું કરવું પડે તો કે એસિડને એસ્ટરમાં ફેરવવું પડે અને ત્યારબાદ આ એસ્ટરમાંથી ત્યાર પછી આ એસ્ટરનું યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં, કયો સાહેબ ઉદ્દીપક અમારી ચોપડીમાં આપેલું હોય કે ના આપેલું હોય પણ તમને રિડક્શન કરવાનું કીધું છે. તો રિડક્શન કરવા માટે આગળ તમે 3 ધાતુઓ અને બીજા 2 શીખી ગયા હતા, એમાંથી કોઈ પણ તમે લખી શકો છો. ઉદ્દીપકની હાજરીમાં H2 વડે રિડક્શન કરવાથી શું મળી આવે છે આલ્કોહોલ મળી આવે છે. કરવાથી આલ્કોહોલ મળી આવે છે. આથી આ પ્રક્રિયાને 2 વસ્તુ કહેવાય છે. એક તો એને એસ્ટરીકરણ કહેવાય. શું કહેવાય છે એસ્ટરીકરણ, કારણ કે એસ્ટર છે એટલા માટે એસ્ટરીકરણ કીધું. અને બીજું એને આગળ આપણે H2 વડે ઉદ્દીપક કર્યું એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ, જીની નહીં હો, હાઇડ્રોજનીકરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો હવે તમને આખી પ્રક્રિયા બતાવું છું, શો આઉટ કરું છું, જોઈ લેજો. પહેલાં જ આપણે કીધું કે ભાઈ RCOOH એટલે કાર્બોક્સિલિક એસિડ લીધું, એની પ્રક્રિયા ROH સાથે એટલે મેં આલ્કોહોલ લીધું. 2 R ભેગા થઈ જાય એટલે હું અહીંયા એક સંજ્ઞા આપી દઉં છું R'. ઓકે, ચલો. એસિડમય ઉદ્દીપકની હાજરીમાં એટલે કે H+, શું થાય છે એ જરા જોઈ લેજો. આ OH, આ H એટલે શું થઈ ગયું સર, પાણી દૂર થઈ ગયું. જે વધ્યું એ બધું લખી નાખો. R વધ્યો, CO વધ્યો અને અહીંયા સર H ગયો એટલે R'O વધ્યો. લો થઈ ગયું RCOO R'. તો સર આપણે આ COO વચ્ચે હોય એને તો એસ્ટર કહીએ છીએ. તો એસ્ટર આવી ગયું અને છેલ્લે શું કરવાનું H2 વડે રિડક્શન કરવાનું. તો લખો H2 અને રિડક્શન કરવાનું. મતલબ કેટલા હાઇડ્રોજન ભાઈ? 2 હાઇડ્રોજન. જો હો ભાઈ, 2 હાઇડ્રોજન કઈ રીતે આપવાના? એક હાઇડ્રોજન R' વાળા ઓક્સિજનને આપો, બીજો હાઇડ્રોજન આને આપો. ચલો તો 2 નિપજ મળી. પહેલા R વાળું RCO H2 છે ને, ઓકે RCH2OH.
અને આર ડેશવાળા ઓને 1 આપો એટલે આર ડેશ OH. એકમાં એક કાર્બન હંમેશા ઓછો રહેશે. ઓકે, ચાલો તો આના ઉપરથી હું તમને એક ઉદાહરણ આપું છું. એક ઉદાહરણ તમારે જાતે બનાવવાનું છે. ચાલો, આર છે ત્યાં હું લઈ લઉં છું CH3 COOH. બધાની નીચે નામ લખવું જરૂરી. આ આર ડેશ છે ત્યાં હું 2 કાર્બન લઈ લઉં. ચલો, ઇથેનોઇક એસિડ, ઇથેનોલ, H+, સેમ ટુ સેમ પાણી દૂર થશે. પાણી દૂર થાય એટલે CH3COO, CH3COO, અહીંયાથી OH ગયું, આ H લઈ ગયો, બાકી બધું મૂકી દો. એક આ ઓક્સિજન આની સાથે જોડાણો, CH2 CH3 થાય. હવે આનું નાનું શું કરવાનું દીકરાઓ આપણે? રિડક્શન. મારી હાજરીમાં ના સર, તમારી હાજરીમાં તો અમે પ્રક્રિયા શીખીએ છીએ. તો રિડક્શન કરવાનું H2 ની હાજરીમાં, એટલે આ પહેલું વિભાગ અહીંયાથી બનશે, બીજો વિભાગ અહીંયાથી બનશે. એટલે CH3CO છે ત્યાં આવશે CH3 CH2OH. આ કાર્બનની ગણતરી કરવાની. 2 કાર્બનવાળો CH3 CH2OH અને અહીંયા પાછળ શું છે? વત્તા. સર ત્યાં પણ 2 જ કાર્બન છે. હા તો કંઈ વાંધો નહીં. CH3 CH2 એકલો ઓક્સિજન વધે છે, એને 1 હાઇડ્રોજન આપી દો OH. મતલબ અહીંયા બંને ભલે સરખા મળ્યા, પણ તમે અહીંયા એકાદ આગળ પાછળ કરશો તો સરખા ન પણ મળે. ઓકે, તો અહીંયા આપણે મોસ્ટ ટાઈમ બી આપણા પ્રશ્ન કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્કોહોલ પૂર્ણ કરીએ છીએ. તો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.